અને સુરત સિવિલ હોસ્પિટલમાં અદ્યતન પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ આકાર લેશે 3 કરોડ 6 લાખના ખર્ચે 75 મૃતદેહની ક્ષમતાવાળું પીએમ બિલ્ડિંગ બનશે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શનમાં પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન થયું। આગામી 8 મહિના માટે કોલ્ડ સ્ટોરેજ સાથેનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે। અદ્યતન પીએમ બિલ્ડિંગમાં એડવાન્સ મશીનો, સેન્ટ્રલ એસીની સુવિધાઓ પણ રહેશે। તો છેલ્લા 15 દિવસની અંદર જ 3.6 કરોડના ખર્ચે સુરત સિવિલને આટલી મોટી જગ્યામાં પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાની પરમિશન અપાઈ છે અને એમાં 75 જેટલી ડેડ બોડી અંદર સ્ટોકમાં રહી શકશે અને એની સાથે સાથે એડવાન્સ પીએમ રૂમ, વ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા, અંદર સ્ટોરેજ, અંદર ઘણા બધા અદ્યતન મશીન અપાશે। અને અમારી સાથે અત્યારે ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલા તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફોરેન્સિક વિભાગના ડોક્ટર ચંદ્રેશ ટેલર બી જોડાયા હતા અને સમગ્ર સ્ટાફ સાથે અમે આ પૂજા કરી હતી। આજે ભૂમિપૂજન કરવાની સૂચના સરકાર દ્વારા જ હતી કે જલ્દીથી જલ્દી જેટલું કામ ચાલુ થઈ જાય તો વરસાદ પહેલા જેટલું કામ જલ્દી ચાલુ થઈ જાય એટલું જલ્દી આ બિલ્ડિંગ બની જશે।